ગાયોને ને બધી વાછડાને ને એવું નદીના કિનારામાં એ ઘાસ ચરવા લાગ્યા અને અહીંયા બધાએ રમત ચાલુ કરી, પણ રમતનો નિયમ હતો કે જે દડો મારે અને જેનાથી નિહાળ બહાર વયો જાય એ છોકરાએ લેવા જાવ. આવું અત્યારે આપણે હોય ને, નિહાળે રમતા હોય છાના માના, સાહેબ કીધું હોય રમતાની મેદાનમાં તોય રજા પડી જાય ને એટલે કૂદીને આવે રમતા. એમ આવડા બધા રમતા હતા ને, એટલે જેનાથી નદીમાં પાણી જાય એને દડો લેવા જવાનું આવું નક્કી થયું. અને આવું જ પાછું ક્યાં થયું હતું? આવું જ દ્રશ્ય ક્યાં થયું છે? તો લટાર મારીશ પોખરણગઢમાં મારું. જો હું તમને કહું, હું વિચારતો કે મેં પહેલા દિવસે માં સતીને યાદ કર્યા, એટલે એમાં ઈ શિવ પુરાણ નો કયો તો એનોય પ્રસંગ હતો, રામચરિત માનસ નો કયો તો એનોય પ્રસંગ હતો, ભાગવતજી નો કયો તો, શિવ ચરિત્ર બધાયમાં, એટલે શિવ કથા થઈ ગઈ. સતીની કથા કઈ એટલે દેવી ભાગવત થઈ ગયું. રામ જન્મમાં રામની કથા થઈ એટલે રામ કથા થઈ ગઈ. અને ભાગવતજી તો આપણે ચાલુ છે, છઠ્ઠા દિવસે પહોંચ્યા છે, રૂક્ષ્મણીની કંઈક તૈયાર થતા હશે. હવે જે આપણે આમ કથાઓ થાય ને એમાં રામદેવ કથા બાકી છે, એવું તમને નથી લાગતું? એટલે હું તો અહીંયા મારું પાકું કરું છું, તમે તમારું સાંભળતા હોય. હું તો આવી વ્યાસપીઠ આ હરિની કૃપા થઈ છે ને, હવે કેદી કૃપા થાય ઈ મારો રામ જાણે. તો મોકો મળ્યો છે, તક મળી છે, તો બધી કથા થોડી થોડી ગાઈ લઉં. તો કાનુડોની 2020 નહીં પણ ટેસ્ટ રમે છે, એટલે ના 5 દી મેચ હાલે, ટેસ્ટ 5 દી હાલે ને. અને અહીંયા આપણે 2020 રામાપીરને રમાડી ઘડીક જાવી પોખરણગઢ બાજુ. એ ધરતી મીરાની મીરાની, એ ધરતી મીરાની મીરાની, ધરતી પીરાની, ઓ ધરતી મીરાની. ધરતી નિરાલી નિરાલી, ધરતી નિરાલી નિરાલી, ધરતી મીરાની મીરાની, ધરતી મીરાની મીરાની, ધરતી પીરાની, ઓ ધરતી પીરાની. ધરતી મીરાની મીરાની, ધરતી વીરાની વીરાની, ધરતી પીરાની, ધરતી પીરાની, ધરતી પીરાની. એ આપણું બાજુનું જ રાજસ્થાન, અને રાજસ્થાનનું આપણું એ પોખરણગઢ. અને પોખરણગઢના મહારાજા શ્રી અજમલજી અને ધર્મને ધારણ કરનાર માં મિનળ દેવી. પોખરણગઢનું રાજ્ય પણ ખૂબ આમ અદ્ભુત રાજ્ય. અજમલ રાય અને માં મિનળ દેવ એકદમ ધર્મને વરેલા, ભગવાનની કૃપાથી એને 3 દીકરીઓ, લાસા, લક્ષ્મી અને બાઈ સગુણા, 3 એને દીકરીઓ. સુંદર બજાય. અજમલજી રાજા હતા, કઈ કોઈને ચિંતા નથી. પણ એક દિવસ મહારાજા અજમલજીને એમ થયું કે ચાલ હું જઈ અને મારા નગરની ચર્ચા કરું કે મારા નગરમાં બધા આનંદમાં છે ને, મારા નગરવાસીઓને કઈ દુઃખ તો નથી ને. કદાચ એ બિચારા મને રૂબરૂ ન કહી શકતા હોય. અને રાજાને એમ થયું, અને મહારાજા અજમલજીએ પોતાના મહેલમાંથી બોલ્યા, એ આજે રાજા રે બોલાવે પરદાન આ
રાજા રે બોલાવે પરધાન આવજો રે આજે પરધાન આવીને રાયના ચરણે નમે. આજે પરધાન આવીને રાયના ચરણે નમે. હા મહારાજ એટલે કે પ્રધાનજી ચાલો આપણે નગર ચર્ચા માટે જાવું છે. આજે રાજાને પરધાન બને ચાલિયા રે. જય રાજાને પરધાન બને ભાઈ ચાલિયા રે. હલિયા નગરની મોજાર, હલિયા નગરની મોજાર, રાજાને પરધાન બને હાલિયા રે. એ આયલા કઈ નગરની મોજાલ રાજાને પરધાન બને ચાલિયા રે. બરોબર, ચોમાસાની ઋતુ હતી. વાવાઝોડું ગુજરાતમાં આવવાનું છે 2 તારીખે. એવું વાવાઝોડું આવી ગયું હતું. વરસાદ વાવણીનો થઈ ગયો હતો. એટલે ખેડૂતોએ પોતાના બળદને આમ શણગાર્યા, એની દીકરીઓએ ચાંદલા કર્યા, બિયારણ તૈયાર કરી અને ખેડૂતને એમ થયું કે આપણે જઈ અને વાવણી કરીએ. એ વાવણી તે કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી તે કરવા હાલા રે. એ વાવણી તે કરવાને આજા ખેડૂત ભાઈ, વાવણી કરવાને હાજા રે. અમેથી મળ્યા અજમલ રાજા, સુકના અપશુકન થાય જો. અમે તે મળ્યા અજમલ રાજા, ભૂકન અવળા થાય રે. ઓલા ખેડૂત ભાઈ ઉભા રહી ગયા. ઓલા ભાઈ ને કે ભાઈ ઉભો રહી જા. આજ આપણે વાવણી નથી કરી. ઓલો મોટો કે કા એ કે તને નો ખબર પડે, આપણે ઘરેથી નીકળ્યા વાવણી કરવા જાવી છે, આમે આપણા મહારાજા આવી ગયા છે, નો જવાય. રાજાને એમ થયું કે અમને જોઈને આ બે કેમ ઉભા રહી ગયા. પ્રધાન જી મહારાજ જઈને તપાસ કરો, આપણને જોઈને આ બે ઉભા. પ્રધાન જઈને પૂછ્યું કે ભાઈ તમે બે અમારા મહારાજાને જોઈને કેમ ઉભા રહી ગયા? તો કે નો, એટલે કે જે હોય સાચું કહો ને તો તમને ઇનામ આપવામાં આવશે, અને ખોટું બોલશો તો એન્ટરના પ્રહાર કરવામાં આવશે. ખબર ને મને રામા મંડળ આમ કથા કહો તો મને આમ હસવું આવે, મજા આવે. ઓલું બોલતા હોય બધા એમ બોલવું પડે એટલે મજા આવે. એટલે ઓલો પ્રધાન કીધું કે આમ કે જાઓ પૂછો એમ. એટલે ફરી વાર પ્રધાન આવ્યો અને ઓલા બે કીધું કે ભાઈ કેમ અમે તમારા સુકોલ લઈને જઈએ? આપણા મહારાજ તો પેટના વાંજ્યા છે, વાંજ્યાના સુકોલ લઈને ન જવાય, અમારા પાકઈ ન હોય. અને આ વાત આવી અને અજમલ રાજાને કીધી ને અજમલ રાજાને આમ ખીચ ચડી કે આવું ઈ બોલી જ કેમ શકે? કારણ લાશાને લક્ષ્મી રે બને મારી દીકરી રે. આજે લાખાને લક્ષ્મી રે બને મારી દીકરીઓ. સગુણા હૈયા કેરો મારે હાર, સગુણા હૈયા કેરો મારે હાર. લાશાને લક્ષ્મી રે બને મારી દીકરી રે. હે સગુણાયા કેરો મારે હાર, લાખાને લક્ષ્મી રે બને મારી દીકરીઓ. અજમલ રાજાને સમજાવવામાં આવ્યું કે હે રાજન, તમે કહો છો કે મારે 3 દીકરીઓ છે, પણ હમણે એ દીકરીઓ મોટી થશે, ઉંમર લાયક થશે, અને હે રાજન દીકરીઓ જાશે રે સૌને સાસરે રે. આલા દીકરીયું જાશે રે
હવ સૌને સાસરીએ રે રાજગાદી ભોગવે એવો નહીં કોઈ, રાજગાદી ભોગવે એવો નહીં કોઈ, દીકરીઓ જશે રે સૌ સાસરે. આજ ગાદી ભોગવનાર નહીં કોઈ, દીકરીયું જાશે રે હવ હવને સાસરીએ રે. વાત સમજાણી. રાજા વળી આગળ વધે, વળી એક આણું તેડવા જતો હોય ત્યાં જ આ પ્રશ્ન બને. ત્યાં રાજાને આ વસ્તુ સાંભળવા મળે છે. રાજા દુખી થાય છે. બે ત્રણ આવા પ્રસંગો આવે પછી રાજા એમ દુખી થઈ જાય કે મારા નગરજનો કહે છે એ વાત વિચારવા જેવી. તો એટલે જઈ અને મહારાજા થોડા દુખી થાય છે, પણ વિચારે છે કે હું જઈ અને મારું જે રાજ્ય છે એ મારા પ્રધાનને સોંપી અને ભગવાનની હું ભજન કરીશ, અને ભગવાન મને પ્રસન્ન થશે ત્યારે હું એની પાસેથી પુત્ર માંગીશ. એટલે મીનળ દેવીએ જોયું કે રાજાનું મુખ એકદમ ચિંતાગ્રસ્ત જોયું, અને ત્યાં પણ આ બંને પતિ અને પત્ની વચ્ચે, રાજા અને મહારાણી વચ્ચે આ જ વાત થઈ કે ત્રણ દીકરીઓ મહારાજ આપણે મહારાજે સમજાવે કે એ તો એના ઘરે જવાની છે. કીધું દેવી હું કઠોર તપ કરીશ ને હરિને પ્રસન્ન કરીશ. ત્યારે માં મીનળ દેવ કહેવા લાગ્યા કે હે રાજન, તમે જે વિચારો યોગ્ય છે, પણ તમે જોવો આ મારી દીકરી સગુણ અત્યારે ઉંમર લાયક થઈ ગઈ. તમે જાણો છો કે એ મારી દીકરી અત્યારે પરણવાને યોગ્ય થઈ ગઈ છે. કોઈ એક સારું ઘર ગોતી તમે એનો હાથ પીળો કરી દો, પછી તમે વનમાં તપ કરવા જઈજો. અજમલ રાજાને પણ થયું કે મારું કર્તવ્ય છે પહેલા મારી આ દીકરીને સાસરે મોકલવું જોઈએ. આમ ખાલી ઈશારો કરું કે ધર્મ પણ આપણને એમ કે છે કે પહેલા તું તારા કર્તવ્ય પૂરા કર, પછી તું ધર્મ તરફ. પેલું આપણું કર્તવ્ય, અને આપણું કર્તવ્ય આપણે જો 100% પૂર્ણ રીતે કરીએ તો ઈ જ આપણી ભક્તિ છે. અહીંયા કર્મ નો સિદ્ધાંત નાનકડો બતાવવામાં આવ્યો. તો તરત જ કીધું કે ભાઈ ગામમાંથી બ્રાહ્મણ દેવતાને બોલાવો, એને લીલુડા નાળિયેર આપો અને મોકલો. જે રાજ્યની અંદર કોઈ સારું રાજ્ય હોય, સારો કુંવર હોય, ત્યાં આપણું આ લીલુડું નાળિયેર આપી દેજો, સગાઈ પાકી કરશો અને આપણે લગ્ન સગુણાના કરીએ. એટલે પ્રધાનને કીધું કે તરત જ રાજની અંદરથી પંડિતને બોલાવો. પંડિત આવ્યા છે, પણ પંડિત થોડાક મગજના પોકરણગઢના હતા, થોડાક મગજના ખારા હતા, ખીજાઈ જાય બહુ. રાજાનું હાલે નહીં. પંડિત એ કે જો નાળિયેર લઈને જાઓ, પણ એક વાત યાદ રાખજો, મને એમ લાગશે કે આ બરાબર છે, હું ના નાળિયેર આપી દઈશ. એટલે મહારાજે કે તું જોજે, મારી આ ફૂલ જેવી દીકરી છે, એને યોગ્ય હોય ત્યાં આપજે. પછી એ હાથમાં નાળિયેર આપ્યું. એ પંડિતજી એક નાની થેલકી હતી એમાં રાખ્યું, વીટીએ અને હરખે ઉમંગે પંડિત હાલિયા રે, હરખે ઉમંગે પંડિત હાલિયા રે. આજે હરખે ઉમંગે પંડિત હાલિયા રે, આજે હરખે ઉમંગે પંડિત હાલિયા રે. હાલા નગર મોજાર, હાલા નગર મોજાર, હાયલા નગર મોજાર, હાયલા નગર મોજાર. આજે હરખે ઉમંગે પંડિત હાલિયા રે, આજે હરખે ઉમંગે પંડિત હાલિયા રે. પંડિત આગળ જાય છે, નગર જોવે ગમતું નથી, આગળ જાય છે. આગળ જતા જતા પિંગળગઢ આવ્યું, અને પિંગળગઢ આવ્યું ને પણ પંડિતને ખબર નથી. એટલે એક દીકરી પાણી ભરીને આવતી. પંડિતજી કહેવા લાગ્યા કે આ કયું નગર છે, કોણ આના રાજા છે?
એટલે તરત કીધું કે ભાઈ આ તો અમારો પિંગળગઢ રાજા છે અને પઢિયાર રાજા અહીંયા રાજ કરે છે, તો કે મારે મળવું છે. કે જાઓ. ગયા અને જઈને પંડિતજીનું સ્વાગત થયું. પછી પૂછ્યું કે બોલો ભૂદેવ આવવાનું? તો કે હું તો કે પોકરણગઢ થી આવું છું. અમારા રાજા અજમલ મહારાજાએ પોતાની દીકરી સગુણા માટે આ લીલુડું નાળિયેર મોકલાયું છે. અને પોકરણગઢનું નામ સાંભળતા પઢિયાર રાજા ઊભા થઈ ગયા. હે પંડિતજી, તમને કદાચ ખ્યાલ ન હોય પણ પોકરણગઢ હારે અમારે 20 વર્ષથી વેર આવ્યો. અમે હું એની દીકરી લઈને અજમલ એવું માને છે કે દીકરી અમે લેવી એટલે યુદ્ધ પૂરું થઈ જાય, વેર પૂરું થઈ જાય. જૈન તમારા મહારાજાને કહી દો કે તમે દીકરી દઈને શું અમારે બનાવટ કરવા માંગો છો? આ ડાળેર ક્યારેય નહીં સ્વીકારવામાં આવે. પંડિત દાદા હોશિયાર હતા. મહારાજ સાંભળો, જો હું એમ ના જઈને કહીશ ને તો અજમલ રાજાને એમ થાય કે પઢિયારો અમારેથી ડરી ગયા, અમારું નાળિયેર નો સ્વીકારે ગયા, એવાના કદાચ સ્વીકારી લ્યો. પઢિયારને એમ થયું કે આમાં તો આપણું ઓલું થાય. એટલે એને કીધું કે ભાઈ મારે છે દીકરો પ્રતાપ, એનું નામ છે. બોલાવી અને છોકરાને કે અજય પઢિયાર બોલાવે પ્રતાપ આવજો રે. આજે પઢિયાર બોલાવે પ્રતાપ આવજો રે. આવજો આપણા મહેલ, આવજો આપણા મહેલ. પઢિયાર બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજાને દરબાર, પઢિયાર બોલાવે પ્રતાપ આવજો રે. વળી પઢિયારને આ પ્રતાપને આ વાત કરવામાં આવી, ઈ એટલો જ ખારો થયો. પણ તોય એને સમજો ઈ નાળિયેર સ્વીકારાણું. પઢિયાર હતા એ બધા જાન લઈને આવ્યા. આ બાજુ પોકરણગઢ ની અંદર માંડવા નખાણા. બેન સગુણના સુંદર રીતે લગ્ન થયા. લગ્ન થયા પછી પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી અને અજમલ રાજા વનમાં ગયા. ત્યાં જઈને કઠોર તપ કર્યું છે અને એટલું તપ કર્યું કે પૃથ્વી ડોલવા લાગે છે. દેવતાઓ બધા દોડી દોડીને બ્રહ્માજીને કહે કે બ્રહ્માજી આ શું થઈ રહ્યું છે? બ્રહ્મા કે મને કઈ ખબર નથી, શિવ પાસે જાઓ. શિવ પાસે જાય અને વિષ્ણુ પાસે જાય અને પછી ખબર પડે કે ભાઈ આ તપનું કારણ એ છે કે મહારાજા અજમલજી તપ કરી રહ્યા છે. પ્રભુએ કહ્યું કે તમને હું મારું વચન છે અમર ડાલીનું પુષ્પ આપું છું કે તમારે સમય આવે 2 પુત્રો થશે. ત્યાંથી તપ કરી અને પ્રભુના દર્શન કરવા માટે દ્વારકા જાય. ત્યાં એની સાથે મજાક થાય. દરિયામાં ધક્કો મારવામાં આવે અને દરિયામાં તે દિવસે અજમલ મહારાજે ભગવાનના દર્શન કર્યા. રામામણ તો ખૂબ લાંબુ છે પણ 11:30 થયા છે એટલે થોડું ટૂંકાઈને 5-10 મિનિટમાં પૂરું કરી જે રામદેવ ભક્તો છે એ મને માફ કરે. અને ત્યાં પ્રભુએ કીધું કે હું આવીશ. અને પછી પોતાના ભક્ત માટે થઈને કૃષ્ણ પરમાત્માએ બલરામે વિચાર્યું કે હવે આ દેહ છોડી અને મારા રામદેવ જાવું બનવા જવું છે. એટલે કૃષ્ણ ને બળદેવે ધડબડ મેલી દોડજો. કૃષ્ણ ને બળદેવે દળ દળ મેલી દોડજો. કૃષ્ણને બળદેવે ધડબડ મેલી દોડજો. કૃષ્ણ ને બળદેવે દળ દળ મેલી
ગોતજો આવીને ઊભા છે પોકરણ ગઢમાં. અરે આવીને ઉભાર્યા પોકરણ ગઢમાં રે બનિહારી મારો મારગડો બતાવજો. દાદરની પનિહારી મારગડો બતાવજો રાજાની પાણીહારી મારગડો બતાવજો. દાદરની પનિહારી મારગડો બતાવજો કૃષ્ણ ને બલરામ પોકરણગઢમાં આવ્યા. અજમલજીના ઘરે દૂધની દેગો ઉતરી છે, કુમકુમની પગલી પડી છે. બધાને ખબર પડી કે હરિએ જે વચન આપ્યા એ મુજબ આવ્યા છે. રામદેવજી અને શ્રી વિરમદેવજીનું પ્રાગટ્ય થયું. એકવાર જય જય કરીએ. બોલે રામદેવજી મહારાજ કી જય વિરમદેવ વીરની જય. જેમ અવધમાં આનંદ થયો તો, ગોકુળમાં આનંદ થયો તો, એવો જ આનંદ પોકરણગઢમાં થયો. બે ભાઈ મોટા થયા અને ઘોડે રમવાના બહુ શોખીન. એ ઘોડી લાખેલવે રામા પીર, ઘોડી લાખેલવે રામા પીર, લાખેલે રામા પીર ઘોડી લાખેલે રામા પીર ઘોડી લાખેલવે રામા પીર, ઘોડી લાખેલવે રામા પીર. હે પિતા અજમલજીના બાળ ઘોડી લાખેલે રામા પીર ઘોડી લાખેલે વિરમદેવ, ઘોડી લાખેલે વિરમદેવ. હે માતા મિનળ દેના બાળ ઘોડી લાખેલે વિરમદેવ ઘોડી લાખેલવે રામો પીર, ઘોડી લાખેલવે રામો પીર. હે બેની સગુણાના વીર ઘોડી લાખેલે રામા પીર ઘોડી લાખેલવે વિરમદેવ, ઘોડી લાખેલવે વિરમદેવ. હે ઈ તો હરજીના ભગવાન ઘોડી લાખેલે રામા પીર ઘોડી લાખેલવે રામા પીર, ઘોડી લાખેલવે રામા પીર. લાખેલે રામા પીર ઘોડી લાખેલે રામા પીર ઘોડી લાખેલે રામા પીર, ઘોડી લાખેલે રામા હે પીર. એના હાથમાં છે તીર ઘોડી લાખેલે રામા હે પીર એના હાથમાં છે તીર, ઘોડી લાખેલે રામા હે પીર. એના હાથમાં છે તીર ઘોડી લાખેલે રામા હે પીર એના હાથમાં છે તીર, ઘોડી લાખેલે રામા હે પીર. ઈ તો ડાલીના ભગવાન ઘોડી લાખેલે રામા પીર ઘોડી લાખેલે રામા પીર, ઘોડી લાખેલે રામા હે પીર. ઘોડી લાખેલે રામા પીર ઘોડી લાખેલે રામા પીર ઘોડી લાખેલે રામા પીર, ઘોડી લાખેલે રામા પીર. ઘોડે રમતું રામો પીર શીખે છે. પછી ત્યાં એક પ્રસંગ આવે છે કે ખોટું ન બોલો, દરજીની પણ એમાં તો સિદ્ધાંત એ જૂઠું ન બોલવું, સત્યનો સહારો લો. રામદેવજી મોટા થાય છે. પછી એક દિવસ જેમ અહીંયા કૃષ્ણ પરમાત્માની ગેડીદડો લઈને યમુનાના કિનારે ઊભા છે, ત્યાંથી આપણે ચાલુ થયું. એવી જ રીતે રામદેવજી વિરમદેવજી એક દિવસ ગેડીઓ લઈ અને જે ભૈરવનું ભોંયરું હતું એની બાજુમાં રમે છે. હજે ગેડી રે દડાની રમતું હે રમે કાઈ એડી એડી ના બાળ એડી રે આદળાની રમતું માંડ્યું રે આજે પેલો રે દડુલો ગોવાળું એ માર્યો રે. આજે પેલો રે ડોટો રે ગોવાળું એ માર્યો રે આજે બીજો રે ગોટોએ વિરમદેવે માર્યો રે. હે જય ચેડો ભેરાવની ભોમકા એડી રે દળાની રમતું માંડ્યું રે આજે પેલો રે ગોટોએ રામદેવે માર્યો રે. આજે ચલો રે ડોટો રે રામદેવે માર્યો રે અને ઈ દોડતો દોડતો દોડુલો ગયો ભેરવાની ગુફા હતી અને એના ગુરુ બાળીના અને ભેરો ભયંકર દેખ
ભેરવાનો એટલો ત્રાસ કે 12 ગૌ સુધી માણસ તો હું પણ પક્ષીઓને નો રહે દે. આવો વિકરાળ દૈત્ય ભેરવ. ભેરવાનું નામ સાંભળીને છોકરા હુઈ જાય. એની માં કે હુઈ જાય ને ત્યારે ભેરવ આવશે. આવો ભયંકર ભેરવ. અને આ ભેરવાનો એટલો ત્રાસ ને રામદેવ ને એમ થયું કે આ ભેરવાને મારે હવે ભંડારો પડશે અને દડો માર્યો. હવે નિયમ પ્રમાણે રામદેવજીને દેવા દડું જવાનું થયું. એટલે ઓલા બધાને કીધું હું ન આવું તો તમે ઘરે વહી જજો પોકરણગઢમાં, કઈ ઉપાધિ ન કરતા. અને રામદેવજી અંદર ગયા. પણ આમ રામદેવજી ધીમે 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 લીલો પોશાક ધારણ કરેલો છે. નાનું એવું સુંદર મજાનું તીર રામદેવજીના હાથમાં. અને તીર નામ ટેકે ટેકે રામદેવજી ગુફામાં પ્રવેશ કર્યો. પણ ગુફામાં અંદર પ્રવેશ કરતા જ બાળીનાથ જોઈ કે સામે દોડ્યા. એ રામદેવ બાપુ અત્યારે નીકળી જાય તો કે કા? અરે જોતો નથી આ સંધ્યા થવા લાગી, હમણે રાત્રે મારો ભેરવો આવશે ને તને ખાઈ જાય છે. પણ રામદેવ કે પણ મારે દડો ગોતવા આવો. અરે દડો તારો મુખ બટા તું હોયો જા, હમણે ભેરવું આવશે પછી તને કોણ ભાઈ મારું નથી માનતો. રામદેવ કે હવે તો ભાઈ રાત થઈ ગઈ છે, હું બાળક છું ને હું કેમ જાઉં? આજની રાત્યું રાખો બાવાજી અમને, આજની રાત્યું રાખો. આજની રાતું રોકો બાવાજી અમને, આજની રાતું રોકો. આજની રાતું રાખો બાવાજી અમને, આજની રાતું રાખો. આજની રાતું રોકો બાવાજી અમને, આજની રાતું રોકો. ભગવાન આ જોકીઓ હું નહીં એટલો છે, મને ડર લાગે. રામદેવ કે તો પછી બાળીનાથ કે ભાઈ આ બાળક છે, હવે એક કામ કર, ભેરવો આવે ને તું બોલતો નહીં, આ છાનો માનો હું અમારી ચાદર તને ઓઢાડી દઉં, તું હું તો રહી જાય, બોલતો નહીં. રામદેવજીને સુવડાવ્યા. રાત્રિનો સમય થયો અને કરતો ભેરવ આવ્યો. ભેરવ આવ્યો અને બાળીનાથ મુંજાઈ ગયા કે હમણે આવીને રામદેવને ખાઈ જાય છે. હવે હું અને ભેરવાઈ આવીને આમ ગુરુજીને પકડા. ગુરુજી મને મનુષ્યની ગંધ આવે છે, આપણી આજુબાજુ કોણ મનુષ્ય છે મને જલ્દી બતાવો. એ ગુરુજી ને હું હમણાં તમને ખાઈ જાય. ક્યાં છે માનવ? અરે ભેરવા ક્યાંય નથી, માણસ હું છું, મને કહી જાય. નહીં ગુરુજી મને મનુષ્યની ગંધ આવે છે. ગુરુજી અને ભેરવો આમ ધીમે ધીમે નોર વધેલા આમ ધીમે ધીમે આગળ આવ્યો. ગુરુજી નામ ધક્કો માર્યો. હટી જાવ ગુરુજી, મને મનુષ્યની ગંધ આવે છે. અને હાલતો એ વિશાળ કાય ભેરવ આમ ખૂણામાં ગયો જ્યાં રામદેવજી સુતેલા હતા. અને આમ ચાદર ખેંચવા માંડ્યો. બળ કરતા કરતા આમ ખેંચવા લાગે. એકદમ તાકાતથી રામદેવજીને ઓઢાડીને લોબડી ખેંચવા લાગે છે. પણ ભૈરવ જેમ જેમ ખેંચતો જાય એમ લોબડી છે વધતી જાય છે. ભેરવો થાકી ગયો, આમ પરસે નીતરી ગયો, પણ લોબડી પૂરી થતી નથી. અને પ્રભુને એમ થયું કે મેં આ ભૈરવને બહુ લડાયો, હવે આને મારે મોક્ષ આપવો જોઈએ, આનો મારે ઉદ્ધાર કરવો જોઈએ. અને રામદેવજી જે ખેંચતા હતા ત્યાંથી આમ તીરનો ટેકો લઈને એક જ પાટું ભૈરવાને માર્યું. ભૈરવું 3 અંગૂઠિયા ખાઈ ગયું. રામદેવજી ઊભા થઈ અને ભૈરવાને મારેલા. ભયંકર પહેલા તો યુદ્ધ થયું, પણ પછી ભૈરવાને જ્યારે મારવા જાય ગુરુદેવ રોકે કે રામદેવ સાંભળો બાપ, તમે ભૈરવાને મારી ન શકો, કારણ કે હું એનો ગુરુ છું. અને જ્યારે મેં તમને જ્યારે મેં તને સુવડાયો ત્યારે મેં તારા માથે પણ હાથ મૂક્યો હતો. એટલે તમે બે ગુરુ ભાઈ કહેવાઓ.
હાલો તો આમ એ ભોયરાની અંદર ભૈરવને રાખવામાં આવ્યો છે ને એના પણ આપણે નિવેદને હાથે ધરીએ છીએ. પછી શ્રી રામદેવજી મોટા થયા છે, નેતલદેવ સાથે લગ્ન થયા છે. બહુ બધા પ્રસંગો છે પણ સમયને લીધે ક્યારેક મોકો મળશે અને રામદેવ ગૌરવશે ત્યારે ગાઈશું. પણ ટૂંકમાં જ્યાં પૂરું કરવું છે ત્યાં સુધી તો પહોંચીશ જ. પછી રામદેવજી અનેક પ્રકારની આવા પરચા બતાવે છે, મોટા થાય છે અને એક વખત યાત્રા કરવા જાય છે અને પછી જે આપણા સનાતન ધર્મ ઉપર જ્યારે ઘા થાય છે ત્યારે એનો પુનઃ ઉદ્ધાર કરવા માટે એ બહુ સરસ રામામંડળ છે. 24 કલાકનું રમાય કે દેવીઓ આવે, હનુમાનજી મહારાજ આવે, પણ એને કહેતા ગયા હોય છે કે ભાઈ તું રામની રજા વિના કંઈ કરતો નહીં. પછી પ્રભુ રામદેવજી ફરીવાર ધર્મની સ્થાપના કરે છે અને સનાતન ધર્મનો ખૂબ વિસ્તાર થાય છે. છેલ્લો એક પ્રસંગ કરી અને રામદેવજીના ચરણોમાં મારી વાણીને વિરામ આપું કે રામદેવજી મહારાજ જ્યારે અંતિમ સમય હતા, એનું કાર્ય પૂર્ણ થઈ ગયું અને પછી જવાના હતા સોધામ. એટલે એને કીધું કે ભાઈ મારી સમાધિ લેવાનો હવે સમય થઈ ગયો છે, આ જગ્યાએ આપ સમાધિ તૈયાર કરો. અને રામાપેનની સમાધિ કારણે એની પહેલા બાઈ ડાલી એમાં સમાધિ લે છે. પછી રામદેવજી મહારાજ સમાધિ લેવા બરાબર તૈયાર થાય ત્યારે પોતાના સ્વજનોને બેસાડીને કહે છે કે હું આથી સમાધિમાં બેસું પછી તમને કોઈ પણ આવીને ગમે તેવું કહે, તમારે મારી આ સમાધિને ખોલવાની નથી. આટલું તમે યાદ રાખજો. અને ખૂબ ભાવ વિભોર થતા એ સ્વજનો, આજુબાજુના બધા ભક્તોએ રામદેવજીને પોકરણગઢમાં, જે અત્યારે નિજ મંદિર છે ત્યાં પોકરણગઢમાં પીરની સમાધિ અપાય. પણ રામદેવજીના માસિયાઈ ભાઈ હરભુજી, બે માસિયાઈ ભાઈ થયા ને બે મિત્ર જેવા. હરભુજીને રામદેવજીએ કીધું કે ભાઈ જ્યારે હું સ્વધામ જઈ સમાધિ લઈશ એની પહેલા એકવાર હું તને મળીશ. હવે આમ ધીમે ધીમે વાત બધી ખબર પડી કે રામદેવજીએ પોકરણગઢમાં સમાધિ લીધી છે અને આ વાત છે હરભુજી પાસે પહોંચી. એટલે હરભુજીએ વિચાર્યું કે રામદેવે મને વચન આપ્યું હતું એ કોઈ દી મને મળ્યા વિના નહીં જાય નહીં. એને કીધું હતું કે મળ્યા સિવાય નહીં જાવ, પછી ખલાસ. એ મળે બને જ નહીં, હું માનું જ નહીં. બહુ બધી બાજુથી વાવડ આવ્યા એટલે હરભુજીને એમ થયું કે હું જઈને જોયા હું. હરભુજી ઘોડા ઉપર અસવાર થઈ ઘોડો લઈને પોકરણગઢના સીમાડે આવ્યા. પછી સીમાડે જોયું તો રામદેવજી તો એક ઝાડ નીચે બેઠા હતા. અમલની ડાબલી ગેડીઓ બાજુમાં પડ્યો હતો. અને ઓલા ઘોડાને આવતા જો રામદેવજી કીધું, એ હરભુ આવ ભાઈ આવ, ઘડીક બેહીએ. રામદેવજી અને હરભુજી બેઠા વાતો કરી. પછી થોડી વાર પછી રામદેવજી અદ્રશ્ય, આ એક લીલા છે, અદ્રશ્ય થઈ જાય છે. અને હરભુજીએ એને મળીને પછી ઘોડો લઈને આ બધાને હું કહેતો આવું કે આ મારું માનતા નતા ને એટલે ગયા પોકરણગઢમાં. પણ પોકરણગઢમાં ઘોડા ઉપર આમ બેસીને આવે ને તો બધાય કહેવા લાગ્યા કે આને શરમ નથી. એનો માસિયાઈ ભાઈ રામદેવે સમાધિ લીધી ને આ ઘોડા ઉપર બેન આવે. એટલે એ તો આમ આનંદથી આવ્યા હરભુજી. એટલે બધાય કહેવા લાગ્યા, ભાઈ તારો ભાઈ ગયો એનું તને દુઃખ નથી. અરે પણ કે મારો ભાઈ ક્યાંય નથી ગયો, હું એને બેહીને આવ્યો છું. આ અમલનો કટોરો ગેડીઓ મને દીધો કે તું લેતો જા, હું હમણાં આવું છું. અહીં સુધીની વાત. પણ એટલે અમે અમારા હાથે એને સમાધિ આપી છે, અમે બધા હાજર હતા. અરે પણ કે હું અત્યારે મળીને આવ્યો.
એટલે જે આ બધા એના કુટુંબ વાળા જે કઈ ભક્તો હતા એને શંકા થઈ અને રામદેવજીએ ગયા ત્યારે કીધું હતું કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ આવીને તમને કે સમાધિ તમે ખોલતા નહીં. અને આવડા એ બધા એ સમાધિ ખોલવા લાગ્યા. જેવી સમાધિના એ પથ્થર હટાવ્યા ને આકાશમાંથી દિવ્ય શ્રેષ્ઠ વાણી થઈ કે તમને કીધું તું તમે મારું માન્યા નથી, હવે તમારા રાજસ્થાનમાં ધૂળ જ ઉડ્યા રાખશે. અને હવે હું અહીંથી માંડી આ સૌ પોકરણગઢ થી માંડીને હું જાઉં છું હવે ગુજરાતમાં. અને સૌથી પહેલો આપણો પરચો આપા સત્તાધારમાં પીર જે પીરાણું છે અને ઈ પીર નાથી જે સત્યનું પીર કોઈ અસત્ય સ્વીકારતા નથી. એની વાત ન માનવામાં આવી, એનું સત્ય ન સ્વીકારવામાં આવ્યું એટલે પીરનું જે કઈ તેજ હતું એ આપણા ગુજરાતમાં આવી ગયું. અને આજે તમે જોજો ગુજરાતનું એક એક ગામ લઈ લો, એક એક ગામમાં રામદેવજીના મંદિર હશે. નાનું ગામ હશે તો રામદેવજીના મંદિર હશે. એટલું જ નહીં, એક એક ગામમાં રામા મંડળ હશે. શું કામ? પીર. અને ઈ તમને કહી દો, રાજસ્થાન વાળા ઈ ભૂલ કરી હતી, પીર ઉપર શંકા કરી હતી એટલે નાથી આવ્યો. આપણી વચ્ચે પીર છે પણ જો આપણે એનું નો માન્યા, આપણને પીર ઉપરથી ભરોસો ઉઠી ગયો, પીર આરે આપણે કપટ કરવા લાગશું તો અહીંથી બીજા રાજ્યમાં જાતા એને વાર ન લાગે હો. એટલે આપણા ઈ પીરાણાને હાચવજો બાપ. અને છેલ્લે પીર કહેતા ગયા છે કે હું તો હવે નથી, પણ જ્યાં મારો પાઠ બંધાય અને 12 પોરનો હોય કે 8 પોરનો જે પાઠ મંડાય એની અંદર જે જ્યોત છે ને એ સ્વયં હું છું. રામા રૂપ બતાવજો અને જ્યારે કરીએ ધૂપેડા જ લઈને અમે ધૂપ, પણ અવર અવર દેવના દીવડા બળે એમાં મારો રામદેવજી જ્યોત સ્વરૂપ, પણ અવર રે દેવના દીવડા બળે એમાં મારો રામદેવજી જ્યોત સ્વરૂપ. તો ઈ જે જ્યોત છે આપણામાંથી ઘણા દર્શન કર્યા છે, ઈ જ્યોત ઈ સ્વયં પ્રભુ છે. તો આવો રામદેવજીનો મહિમા છે. આવી જ કથા રામદેવ રામાયણની આ સુંદર કથાઓ છે. આ કથાને હું વિરામ આપું, રામદેવજીના ચરણમાં વંદના કરી અને પાછો મારો કાનુડો કેડી દડો રમવાના ઊભો.